પ્રેગ્નન્સીના 9 મહિનામાં કેટલી વેક્સિન લેવાની હોય છે? તો પ્રેગ્નન્સીના 9 મહિના મેઇનલી 2 જાતની વેક્સિન્સ લેવાની હોય છે. એક ટીડેપ, એટલે કે એમાં ટ્રિપલ કોમ્બિનેશન હોય છે, ટેટનસ, ડિપ્થેરિયા એન્ડ પર્ટુસિસ, એટલે કે ધનુની રસી અને ઉટાટીઓ કે વુપિંગ કફ, કે જેમાં સિઝનલ બહુ જ ઉધરસ, શરદી કે તાવ રહેતું હોય એનું પ્રોટેક્શન માટે, અને પ્લસ બાળકને જન્મ પછી એ ડિપ્થેરિયા તથા પર્ટુસિસનું પ્રોટેક્શન મળે એનો ફાયદો છે. બીજી વસ્તુ આવે છે વેક્સિન, ફ્લૂ વેક્સિન. એ ખાસ ઇન્ફ્લુ વેક્સિન કહેતા હોય છે, કે જે પ્રેગ્નન્ટ લેડીઝને ખાસ અમે જ્યારે સિઝનલ શરદી, ઉધરસ કે ફ્લૂની સિઝન અત્યારે એટમોસ્ફિયરમાં આવતી હોય તો પણ એ અમે ફ્લૂ વેક્સ એટલે કે ફ્લૂની રસી પણ પ્રેગ્નન્સીમાં આપવાની સલાહ આપતા હોય છે. અને ત્રીજું, કોઈક કેસમાં, હવે તો કોવિડનો સિનારીઓ નથી રહ્યો, બાકી કોવિડ વેક્સિન પણ પ્રેગ્નન્સીમાં લઈ શકાય છે. થેન્ક યુ.